મારા ઘરવાળાએ કાલે રાત્રે સુસાઇડ કર્યું છે, દવા પીધી છે. જયદીપ દિનેશભાઈ મૈયર છે ને હેરાન કરતો હતો, એના હિસાબે એને દવા પીધી છે. 30 કોર્ટમાં છે ને 30,000 રૂપિયા ભરવાના હતા. એની કીધે 30,000 રૂપિયા ન થયા. એટલે એને ફોન કર્યો કે મારી પાસે 30,000 રૂપિયા અત્યારે નથી થાય, મારી પાસે 15,000 રૂપિયા થાય છે, તું સમાધાન કર નાખ. જયદીપ દિનેશભાઈ મૈયરે ના પાડી કે હું સમાધાન નહીં કરું, 30,000 હોય તો જ હું સમાધાન કરીશ. મારી પાસે પૈસા હતા સાહેબ, પણ મેં છે ને 30,000 રૂપિયા ભેગા કર્યા હતા ને એમાંથી એની 31 તારીખે એન્જોયગ્રાફી કરવાની હતી. જુનાગઢ મેં કેજીમાં એન્જોયગ્રાફી કરાવી ને એટલે મારી કીધે પૈસા વપરાઈ ગયા હતા. 15,000 મેં એને સમાધાન કરવાનું કીધું એટલે એને સમાધાન ન કર્યું. દિનેશ એને છે ને એટલે અમિતે દવા પીધી, એના હિસાબે આ થયું. જયદીપે કીધું કે તું દવા પી જઈશ ને તો મને કઈ ફેર નહીં પડે. હા, એનો વિડીયો બનાવેલો છે. સુસાઇડ નો આખી કાગળીઓ લખીને ગયા છે મારા ઘરવાળા, ચોરોઠિયાવાડી સર્કલ પાસે. બે મિત્ર હતા, એક થાળીએ ખાતા હતા અને માએથી એને છરો માર્યો, એના જેવું કર્યું. એને એમના હાથ ઉછીના જ લીધા હતા. 1.5-2 લાખ રૂપિયા જેવું લીધું હતું. 1.5 લાખની અમારી રિક્ષા લઈ ગયો છે. 8 ચેક એની પાસે છે અમારા અમિતના નામના. એમાંથી એક એને નાખ્યો છે કે એના મામાએ નાખ્યો છે. બીજા 6 થી 7 ચેક એની પાસે હજી અમારા કોરા ચેક છે. ઘડીએ દર મહિને તારીખ આવે ને એટલે હેરાન કરે, 30,000 ભરો, 40,000 ભરો તો સમાધાન કરું. મારે છોકરો નથી, એક નાનો છોકરો છે મારા ભાઈનો. એના હિસાબે અમિતે કીધું કે તું સમાધાન કરનાર. ભાઈ સાહેબ કે આને મમ્મી મૂકીને વહી ગઈ છે તો મારા આશરે મને એને રહેવા દે, મારે છોકરા નથી તો મારું રમકડું થઈ જાય. એના હિસાબે તો એ માયનો નહીં ડોઈ. એના હિસાબેથી ત્રાસના કંટાળીને અમિતે આ દવા પીધી છે. અમિત રિક્ષા ભાડે હલાવે છે, 150 રૂપિયા રિક્ષા ભાડું છે. પેલા વ્યાજ નહોતો લેતો, અત્યારે વ્યાજે લખી અને કોર્ટમાં સમાધાન કરવું હોય ને તો મને 45,000 રૂપિયા વકીલની ફી આપો. એના ભાઈઓની લોકો વકીલ છે ને એટલે અમને નથી પહોંચવા દેતા એ લોકો. વ્યાજે તો પૈસા જ નથી આપેલા, બે મિત્રતાના હિસાબે જ આપેલા હતા. પણ જેને ચેક નાખ્યો ને 2.75 નો, એમાં એને પૈસા લખી નાખ્યા. 2.75 લાખ રૂપિયા આપ અને વકીલની ફી 45,000 રૂપિયા મને આપ તો સમાધાન કરું, નકર મારે સમાધાન નથી કરવું. જે માલે છે માલવા દે. એને 1.5 લાખ રૂપિયાની રિક્ષા જમા કરાવી છે અને 7 વર્ષથી અમે હિસાબ માંગીએ છીએ અને કેટલા જમા કરાવ્યા છે એટલા પૈસા ખાલી 60,000 રૂપિયા જ દેવાના હતા એને. મને આમાં ન્યાય આપો. મારા ઘરવાળો આજે ગયો છે, કાલ સવારે કોઈક બીજાનો જાય અને મને પૂરેપૂરો ન્યાય આપો ને જયદીપ બોરીચા ઉપર ફરિયાદ નોંધું મારી. ત્યાં સુધી આથી ડેડ બોડી હું લઈ લઉં મારા ઘરવાળાની.